માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા એક નવા ચેલેન્જ વિડીયોમાં. તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે કે કેરેટ પર ચાલો અને ઇનામ જીતો, બરાબર નહીં ભાવેશ? બરાબર ને? તો ચેલેન્જ વિડીયો આપણે ભાવેશ કઈ રીતના છે તો ભાવેશને બતાવી દઉં, બરાબર? તો મિત્રો ચેલેન્જ વિડીયો ની અંદર જોડાઈ રહેજો. આપણે પેલા ચંપલ કાઢી નાખીએ. આ રીતે આમ ચાલવાનું છે, બરાબર? કેરેટ પર આ રીતે દૂર સુધી મૂકવાનું છે, બરાબર? તો આ રીતે ચાલવાનું છે આપણે. આ રીતે કન્ડિશનમાં અંદર ચાલવાનું છે, બરાબર મિત્રો? તો આપણે કેરેટ પરથી પગ લફીને પડી જશે ને તો આઉટ ગણવામાં આવશે, બરાબર ભાવેશ? બરાબર. તો મિત્રો ચેલેન્જ વિડીયો ની અંદર જોડાયા રહેજો અને ઇનામ રાખેલું છે આપણે 300 રૂપિયાનું ઇનામ, બરાબર ભાવેશ? તો મિત્રો ચેલેન્જ વિડીયો ની અંદર જોડાયા રહેજો. ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે અને આપણે ટાઈમર રાખેલો છે, ટાઈમર વાળો ચેલેન્જ, બરાબર ભાવેશ? તો પહેલો નંબર છે મારો અને બીજો નંબર આપણે ભાવેશનો છે. તો પહેલા તો તમને કહી દઉં કે ભાવેશ આ પાટો, બરાબર? આ પાટો આ પડે પેલે બાજુ પાટો છે, હું તમને બતાવું, ચાલો. તો આપણે આવતા રહીજો. આપણે આ બાજુ કેરેટ લઈને આવીએ છીએ અને આ પાટો, બરાબર? બરાબર, આ બતાવી દો, બરાબર? આ પાટેથી આપણે પેલા પાટા સુધી જવાનું છે, બરાબર? તો ચેલેન્જ વિડીયો ની અંદર જોડાયા રહેજો. પહેલા નંબર મારો છે ને એટલે ભાવેશ ટાઈમર. તો આપણે ભાવેશને ટાઈમર આપી દઈએ, બરાબર? તો આપણે 0-0 ટાઈમર કરી દઈએ. લે ભાવેશ આગળ જતો રહો, આગળ તમે આગળ જતો રહો, ચાટકો એટલે હું પછી નીકળું, બરાબર? દીપકભાઈ અપર ચડી ગયેલા છે. રેડી એકદમ. બસ કેમેરામેન ત્યાં સુધી રહો. તો આપણે ભાવેશ ટાઈમર બતાવી દે. તો મિત્રો આ 0-0 ટાઈમર સ્ટાર્ટ. એક મિનિટ ટાઈમર સ્ટોપ કરો. તો મિત્રો તમને પહેલા તો કહેવાનું ભૂલી ગયો તો ભાવેશ, આપણે અહીંયા ટાઈમર વાળો ચેલેન્જ છે, બરાબર? એમાં આપણે જે ઓછા ટાઈમ ની અંદર આપણે પાટા સુધી પહોંચશે ને એને ઇનામ આપવાનું છે, બરાબર? આ ખાસ કહેવાનું ભૂલી ગયેલો, સોરી, બરાબર? ઓછા ટાઈમ ની અંદર પહોંચશે ને એને જ આપણે ઇનામ આપવાનું છે, બરાબર? તો ચેલેન્જ વિડીયો ની અંદર મિત્રો જોડાયા રહેજો. તો ભાવેશ આપણે ટાઈમર 0-0 કરી દો. તો મિત્રો આ 0-0 ટાઈમર સ્ટાર્ટ કર. સ્ટાર્ટ. તો કેમેરામેન પાછળ આવો થોડા. કેરેટ બધા દૂર મુકાઈ જાય ને તો થવાનું. નજીક જ મૂકવું પડશે. તો મિત્રો આપણે આજુબાજુ કોઈ પાટા બાટા દોરેલા નથી, બરાબર? અરે તો મિત્રો આ 34. કેરેટ પણ ઊંધું પડી જાય. મિત્રો દીપકભાઈ ને 1 મિનિટ થવાની છે. થોડુંક જ છે દીપકભાઈ. 1 મિનિટ ને 2. ભાવેશ આ કેરેટ છે ને આગળ વાળું, ઈ કેરેટ ભાગી જવાનું છે. અને ભાવેશ આપણે છે ને વચ્ચે આ પાટો આખો પાર કરવાનો છે, બરાબર? 2 કેરેટ અહીંયા લેવાનું. સ્ટોપ. કેટલા? 1 મિનિટ ને 19. તો મિત્રો આપણે જોઈ લો 1 મિનિટ અને 19 સેકન્ડ ની અંદર પેલે પાટાથી આ પાટા સુધી આપણે કેરેટ પર ચાલીને આવ્યા છે, બરાબર? ફરી આપણે સ્ટોપ, ટાઈમર ગાયબ થઈ જાય, બરાબર? તો લાગી જાય થાક લાગ્યો, બરાબર? તો હવે આપણે જે ભાવેશનો વારો, તો ભાવેશ પેલી બાજુ પાટા બાજુ જતો રે. ચાલ લાવું નહીં આવું. દીપકભાઈ 1 મિનિટ ને 10 સેકન્ડ થતા મારે આપણે અહીં કેરેટ મૂકી દઈએ, બરાબર? ભાવેશ બીજું મૂકી દે. તો મિત્રો આપણે ભાવેશને પગની આપણે જે છલાંગ બરાબર રાખશે, બરાબર ભાવેશ? તો તમને પહેલા બતાવી દઉં. આપણે 0-0 ટાઈમર, બરાબર? તો સ્ટાર્ટ ભાવેશ. આપણે ટાઈમર સ્ટાર્ટ થઈ ગયેલો છે. ભાવેશ આવે છે. કેમેરામેન જરીક દૂર જતા રહેજો. ભાવેશ જોઈ
ટાઈમર કહેવાનો નથી. ટાઈમર કહેશે ને એટલે પાછું ઇમ્પ્રેશનમાં આવી જશે. બરાબર, કેમેરામેન થોડા દૂર જતા રહો. ભાવેશ જલ્દી આવે છે. બરાબર, જો ચલો ભાવેશ આવે છે. પગ પડી જશે ને ભાવેશ આઉટ ગણવામાં આવશે. બરાબર, ખસેડી શકે છે તું. તો મિત્રો આપણે જોઈ લો ટાઈમર. ભાવેશને કેટલા ચાન્સીસ છે પેલા પાટાથી આટલા સુધી આવ્યો છે ને હજુ આટલું બાકી છે આગળ. કેમ તું હરકાઈ શકે છે? અરે વાહ ભાવેશ, બસ નજીક લાવ. અરે એમની કેરેટ ભાગી જશે. તારે જ હરકાવું નહીં. એ ગયો, હવે પતિ છે તારાથી ને લવાય. તો મિત્રો જોઈ લો પછી ભાવેશ કોશિશ કરે છે. આઉટ. તો મિત્રો આપણે જોઈ લો ભાવેશ 1 મિનિટ અને 2 સેકન્ડ ની અંદર આઉટ થયેલો છે. કેરેટ જે છે વધારે દૂર મૂકી દીધું હતું ભાવેશ. બરાબર, તો આપણે ભાવેશ જીતવામાં લાલચ કરીને આપણે કેરેટ મતલબ છે ને વધારે દૂર મેળવી જોઈએ ને એનાથી પોતાઈ શકાયું નહીં. બરાબર ભાવેશ, તો મિત્રો આપણી જીત થયેલી છે અને ભાવેશ 1 મિનિટ અને 2 સેકન્ડ ની અંદર આઉટ થયેલો છે. બરાબર ભાવેશ, બરાબર ને? કેમેરા સામું કેમ નથી પડતો? શું થયું? કઈ નહીં. તો મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો આપણી જીત થયેલી છે. બરાબર, તો હવે ભાવેશ ઇનામ આપી દેશે. તો ચેલેન્જ વિડીયો ની અંદર જોડાઈ રહેજો. તો જય માતાજી મિત્રો, આજનો જે ચેલેન્જ વિડીયો હતો એમાં દીપકભાઈ જીતી ગયેલા છે. કેરેટ પર ચાલવાની જે ચેલેન્જ વિડીયો હતો એમાં છે ને એમાં દીપકભાઈ 1 મિનિટ ને 10 7 સેકન્ડ ની અંદર એમાં દીપકભાઈ જીતી ગયેલા છે. તો આપણે એમને 300 રૂપિયાનું ઇનામ આપી દઈશું. તો મિત્રો આપણે ભાવેશે 100, 200 ને 300 રૂપિયાનું ઇનામ આપી દીધેલું છે. બરાબર, તો ભાવેશ તને ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો? બહુ સરસ. અને ચેલેન્જ વિડીયો કેવો હતો અંદાજ પ્રમાણે? બહુ ખતરનાક. એટલે ચાલવાની ચેલેન્જ હતી. બરાબર, કેરેટ પર. તો આજનો જે ચેલેન્જ વિડીયો છે મિત્રો આપણે ભાવેશ ઇનામ આપી દીધેલું છે. અને આજનો જે ચેલેન્જ વિડીયો છે જે આટલે પૂરો થાય છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા વોકિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતા.